પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકનું એજન્ટ ગુમ થતા સંજેલી પોલીસ મથકે ગુમસુદાની અરજી કરાઈ। એજન્ટના પત્ની દ્વારા આપવામાં આવેલ માહિતીને આધારે મેનેજર પાસે જોઉં છું તેમ કહ્યા બાદ 5 દિવસ સુધી પણ ઘરે પરત ન આવતા તેમના પત્ની દ્વારા સંજેલી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી। પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકનું એજન્ટ ગુમ થયાની અરજી પોલીસને મળતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। પોલીસ તપાસ દરમિયાન કડાણા ડેમ પરથી એજન્ટની બાઇક મળી આવી હતી, ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા સહિત ટેકનોલોજીનો ઉપયોગ કરી તપાસ શરૂ કરવામાં આવી। ચંદ્રિકાબેન ચીમનભાઈ અને જે સોમવારે અમે અમારે જુસ્સા પિયરમાં ગયા અને પિયરમાં ગયા પછી એ ગોધરા મીટિંગમાં જવાનું એમ કરી મને લઈ ગયા 7 વાગે જુસ્સા। તો ત્યાંથી એ મંગળવારે ગોધરા મીટિંગમાં ગયા એની પછી પાછા સવારમાં 7 આવ્યા છે અને આયા ચા બનાવી મેં પીધું છે, આરામ બી કર્યો અને એની પછી મેનેજર જોડે વાત કરીને ગયા છે રંગીપુર સાહેબને મળવા માટે। એની પછી મને મેનેજર બપોરે આવીને પૂછે છે કે ક્યાં છે, પછી મને મારા ઘરવાળાએ મને 2 વાગે ફોન બી કર્યો છે વિડીયો કોલ અને કીધું કે મારે ખાવું છે, મારે માટે જમવાનું બનાવ, મને ભૂખ લાગી છે, જે બનાવવાનું હોય જલ્દીથી તું બનાવ દેખાવા। તમારા ઘરવાળા કઈ બેંકમાં જોબ કરતા હતા? આ પીડીસી બેંકમાં। પીડીસી બેંક સંજેલી? હા। મેનેજરનું શું નામ? એ મને નથી ખબર સર। કેટલા દિવસથી લાપતા છે તમારા ઘરવાળા? બુધવારથી। આ બાબતે કોઈને જાણ કરી તમે? આ બાબતે અમે પછી પોલીસ સ્ટેશનમાં 8 તારીખે જાણ કરી શુક્રવારે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।